વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગઈકાલે આપણે આગળના લેક્ચરની અંદર માનવમાં સામાન્ય રોગો છે એમની વાત કરી હતી, પરંતુ એમના પહેલાં એક થોડું ડિસ્કશન કરી લઈએ કે આ જે રોગકારકો હતા એ ખાસ કરીને મનુષ્યમાં રોગો પ્રેરવા માટે અથવા સર્જવા માટે ખાસ જવાબદાર છે, જેને આપણે રોગકારક કહેતા હતા. એ મોટાભાગના છે એ પરોપજીવીઓ છે, અને ખાસ કરીને અંતઃપરોપજીવીની અંદર બેક્ટેરિયા, વાયરસ આ બધા સમાવેશ પામે છે. રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશ કરી શકે, ખાસ કરીને ગુણન કરે છે, અને આપણે જે ખાસ ક્રિયાઓ છે, આવશ્યક ક્રિયાઓ છે, એમને અસર પહોંચાડે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરી હતી કે આપણા શરીરની અંદર ઘણા બધા અનુકૂલન પણ દર્શાવે. દાખલા તરીકે આપણે ખોરાક લઈએ અને ખોરાક દ્વારા જે ફેલાતા રોગો છે, તો આ જે ખોરાક દ્વારા જે ફેલાતા રોગો છે એ એમની અંદરના જે કંઈ બેક્ટેરિયા છે, વિષાણુઓ, વાયરસ છે, જીવાણુ જે કંઈ હોય એ 2 pH 2 છે એમને પણ અનુકૂલિત કરી શકે છે, એમની સામે પણ ટકી શકે છે. એટલું બધું પ્રતિરોધન દર્શાવે છે. તો એમની અંદર આપણે પહેલાં રોગની અંદર વાત કરી હતી, સાલ્મોનેલા ટાઇફી દ્વારા ટાઇફોઇડ થાય, એમના લક્ષણોની વાત કરી હતી. ત્યારબાદ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા દ્વારા ન્યુમોનિયા થાય, એમની પણ વાત કરી હતી. ટાઇફોઇડ છે એમના માટેની ખાસ યાદ રાખજો, વિડાલ ટેસ્ટ અતિ મહત્વની છે. અને મેરીમેલન ઊંચા તાપમાન મતલબ 39 થી 40 ડિગ્રી. ન્યુમોનિયા છે એ ખાસ ફેફસા રિલેટેડ રોગ છે, પરંતુ યાદ રાખજો ગઈકાલે વાત કરી હતી રિહનો વાયરસ છે એ ખાસ જે શરદી કરતો હતી, અપર ટ્રેક રેસ્પિરેટરી ડિઝીઝ કરતો, મતલબ જે ઉપરના શ્વસન માર્ગ છે તેમની અંદર રોગ કરે છે. ન્યુમોનિયા છે ફેફસાનો રોગ છે. તો લાસ્ટમાં આપણે વાયરસ દ્વારા થતા રોગો છે એમની વાત કરી હતી. તો વાયરસની અંદર રિહનો વાયરસ લક્ષણોની અંદર 3 થી 7 દિવસ રહે છે, ખાસ ભૂલવાનું નથી. ત્યારબાદ આપણે પહેલી વાત કરીએ પ્રજીવ દ્વારા થતા રોગો. તો પ્રજીવ દ્વારા થતા રોગોની અંદર પહેલું આવશે મેલેરિયા. તો મેલેરિયા છે રિયલમાં પ્રજીવ એટલે પ્રોટોઝુઆ. તો પ્રોટોઝુઆ ધોરણ 11માં પણ ભણી ગયા છે. પણ યાદ રાખજો પ્લાઝ્મોડિયમ છે એ પ્રજીવ છે, અને એમના દ્વારા મેલેરિયા થાય છે. મેલેરિયા માટેનો વાહક છે એ માદા એનોફિલિસ મચ્છર છે. તો 3 વસ્તુ, મચ્છરથી રોગ ફેલાય છે. રિયલમાં રોગ કોનાથી થાય છે? તો કે પ્લાઝ્મોડિયમથી રોગ થાય છે. તો મેલેરિયા છે એ પ્લાઝ્મોડિયમથી થાય, અને પ્લાઝ્મોડિયમની અલગ અલગ જાતિઓ છે, જેમ કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. તો અલગ અલગ પ્લાઝ્મોડિયમની જાતિઓ છે, એમાં સૌથી વધારે ગંભીર હોય તો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ છે. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, સૌથી વધારે ઘાતક અને ગંભીર તો એ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ છે. તો પ્રજીવ દ્વારા થતા રોગોની અંદર પહેલું મેલેરિયા પ્લાઝ્મોડિયમથી થાય. મચ્છર માદા એનોફિલિસ એમની વાહક છે. જો મચ્છરનો નાશ કરવામાં આવે તો મેલેરિયાને આપણે ફેલાતો અટકાવી શકીએ. હાલમાં રાજ્ય સરકાર દ્વારા આ રોગને અટકાવવા માટે, નાબૂદી થાય એમના માટે ઘણા બધા પ્રયત્નો શરૂ છે. જો મેલેરિયા થયો હોય તો એમની અંદર જે સિમ્પટમ્સ છે, લક્ષણો છે, ચિહ્નો છે, તો ચિહ્નોની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ધ્રુજારી સાથે ઠંડી વાય, તાવ આવે, પરંતુ આંતર સમયે તાવ આવે. આંતર સમયે એટલે એક દિવસ પછી પાછો આવે તાવ, એકાદ દિવસ પાછો ન આવે, પાછો આવે, એકાંતરે તાવ આવે છે. તો એટલા માટે ટાઢિયા તરીકે પણ ઓળખાય છે. તો આ મેલેરિયા છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એમનાથી થાય. એમના કારણે યાદ રાખજો કે જ્યારે પણ આપણા શરીરની અંદર પ્લાઝ્મોડિયમ આવે છે ત્યારે આપણા આરબીસીની અંદર હિમોગ્લોબિન છે એમને તોડે છે. હિમોગ્લોબિનમાંથી ગ્લોબિનને પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને હિમમાંથી હિમોજોઇન બને છે, અને હિમોજોઇન છે આપણા શરીર માટે ઝેરી છે. અને
ખાસ સાંધાઓ છે, એ સાંધાઓ છે એમની અંદર દુખાવો થાય છે. તો આ બધા જ લક્ષણો સાથે ધ્રુજારી, સાથે તાવ આવે, ઠંડી ચડે, ઘણી બધી વસ્તુ શરીર ઉપર રાખવા એમ છતાં ઠંડી ન જાય, એકાંતરે ખાસ તાવ આવે, આવું પણ થઈ શકે, સાંધામાં દુખાવો થાય. તો આ મેલેરિયાની વાત કરી. ત્યારબાદ બીજું છે એ ખાસ યાદ રાખજો, અમોબિયાસિસ અથવા અમોબિયાસિસ અથવા તો અમોબિક ડિસેન્ટ્રી અથવા તો મરડો. આ ત્રણેય બધા શબ્દો છે એ એક સરખા છે. તો અમીબિયાસિસ એ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, એન્ટાઅમોએબા હિસ્ટોલાઇટિકા દ્વારા થતો રોગ છે. એન્ટાઅમોએબા, અમોએબા ઉપરથી અમીબિયોસિસ. ડિસેન્ટ્રી કયો, મરડો કયો. મરડો એટલે તમને ખબર છે કે આંતરડાની અંદર ખાસ પ્રોબ્લેમ થાય અને વધારે પડતું ચિકાસયુક્ત પ્રવાહી છે એ શરીરમાંથી બહાર નીકળે. તો એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા છે એક પ્રકારનું પ્રજીવ છે અને પ્રજીવ દ્વારા આ રોગ ફેલાય છે. તો આ રોગનો ફેલાવો કઈ રીતના થાય? તો આવું ચેપગ્રસ્ત મળ પર રહેલા પરોપજીવી, જે ઘર માખી છે એ મળ ઉપર બેસે છે. એક તો ખુલ્લામાં ટોયલેટ, એમની અંદર ખાસ કરીને માખી બેસે, એ માખી છે એ પાછી અગેન ખોરાક ઉપર બેસે. એ ખોરાક છે આપણા દ્વારા શરીરમાં પ્રવેશ કરે, જેમના કારણે એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા છે એ પ્રજીવ આપણા શરીરમાં પ્રવેશ કરી જાય. એ આપણા શરીરમાં પ્રવેશ કરે અને ખાસ આપણા શરીરમાં પ્રવેશ કરી અને વધુ માત્રામાં ચિકાસ અથવા તો રક્તકણો ધરાવતો મળ, મતલબ રુધિરયુક્ત મળ, કબજિયાત, પેટમાં ચૂક આવે. તો આ રોગ એવો છે કે ઝાડા પણ છે અને કબજિયાત પણ છે. તો થોડા ટાઈમ ઝાડા રહેશે, કબજિયાત રહેશે, આવું પણ આ રોગની અંદર શક્ય છે. પરંતુ ખાસ યાદ રાખજો કે એન્ટાઅમોઇબા હિસ્ટોલાઇટિકા દ્વારા જે એમોબિક જે ડિસેન્ટ્રી થાય છે, મરડો થાય છે, અથવા તો અમીબિયોસિસ દ્વારા જે મરડો થાય છે, એમની અંદર ખાસ ફેલાવો છે એ ઘરમાખી દ્વારા થાય છે, દૂષિત ખોરાક દ્વારા થાય છે, દૂષિત પાણી દ્વારા પણ થઈ શકે છે. તો આમનો રોગવાહક છે એ વેક્ટર છે, વાહક છે એ ઘરમાખી છે. મસ્કા ડોમેસ્ટિકા, મસ્કેડી કુળ આપણે ભણી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો એ જ તો ઘરમાખી ઘરમાં ઓછી થાય પણ ધ્યાન રાખવું પડે, તો જેથી આવા રોગ છે એમના દ્વારા આપણે સાવધાન રહી શકીએ, એમનો ફેલાવો ઓછો કરી શકીએ. તો આજે આ જે રોગો છે એ બધા જ રોગો એ પ્રજીવ દ્વારા, એટલે ખાસ મેલેરિયા અને અમીબિયોસિસ, આ બે રોગ. તો પહેલાં બે રોગ બેક્ટેરિયા દ્વારા, એક રોગ વાયરસ દ્વારા. વાયરસનો હજી એક રોગ ડિટેલમાં ભણવાનો છે, એમનું નામ છે એઇડ્સ. આના બે રોગ આપણે, મેલેરિયા હજી આપણે ડિટેલમાં, એટલે બે રોગ હજી ડિટેલમાં અભ્યાસ કરવાનો બાકી છે, એક તો એઇડ્સ અને મેલેરિયા. ત્યારબાદ કૃમિ દ્વારા થતા રોગો. તો કૃમિ દ્વારા જે રોગ થાય છે એમની અંદર પહેલું કૃમિ એસ્કેરિયાસિસ, એસ્કેરિસ એટલે રાઉન્ડ વર્મ, ગોળ કૃમિ એમનું સાયન્ટિફિક નેમ છે. અને એના લીધે જે રોગ થાય છે એને એસ્કેરિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે. એસ્કેરિસ એટલે કરમિયા, સામાન્ય રીતે આપણે એને ગોળ કૃમિ, કેમ કે એનો આડો છેદ લઈએ તો ગોળ દેખાય છે એટલે એને આપણે ગોળ કૃમિ કીધા. તો આ ગોળ કૃમિ છે એ વિદ્યાર્થી મિત્રો તમને એમને તફાવત ખબર છે? માદા છે એ 80 mm અને નર છે એ 40 mm હોય છે. મતલબ માદા છે એમની લંબાઈ છે એ વધારે હોય છે. બીજું કે આ જે એસ્કેરિયાસિસ છે એમનો ફેલાવો તમે જોઈ શકો છો કે ચેપી વ્યક્તિમાંથી તેના મળની સાથે આ પરોપજીવીના ઈંડા મુક્ત થાય છે. એટલે આ પરોપજીવીના એકદમ નાના નાના જે ઈંડા છે એ ખાસ કરીને ભૂમિ, પાણી અને વનસ્પતિને પ્રદૂષિત કરે છે. તે દૂષિત પાણી, શાકભાજી, એટલે તમે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરો, કોઈ પણ શાકભાજી લ્યો તો ધોઈને એમનો ઉપયોગ કરવો. શાકભાજી, ફળ વગેરેના સેવનથી સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો થાય છે. તો ચેપી વ્યક્તિમાંથી તેના મળની સાથે પરોપજીવીના ઈંડા મુક્ત થાય,
જે ભૂમિ, પાણી અને વનસ્પતિ છે એમને પ્રદૂષિત કરે. અને આ જે કાંઈ પાણી હોય કે સીધો જ કોઈ ભૂમિ કે પાણીનો સંપર્ક થાય તો આપણા શરીરમાં ઈંડા દ્વારા આ એસ્કેરિયાસિસ થઈ શકે છે. એસ્કેરિસ આપણા શરીરમાં બની શકે છે. અને ખાસ આ રોગ છે એ પાચન માર્ગની અંદર અસર કરતો રોગ છે. પાચન તંત્ર સાથે જોડાયેલી એક અનિયમિતતા તરીકે પણ આપણે લખી શકીએ. તો આ રોગની અંદર વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ તો આંતરડાના પરોપજીવી છે, એટલે અંદર આંતરડાની અંદર થોડું ઘણું ખાસ કરીને કૃમિની સંખ્યા ઘણી બધી કરી દે છે. તો આંતરડાને તોડી નાખે એટલે આંતરડામાંથી ખાસ રુધિરનો સ્ત્રાવ થાય, રક્તસ્ત્રાવ થાય. રક્તસ્ત્રાવ થાય એટલે આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની ટકાવારી ઘટે, એટલે એને આપણે એનિમિયા કહીએ. એટલે બે વસ્તુ તમે એક સાથે યાદ રાખી શકો. આંતરડામાં પરોપજીવી છે એ આંતરિક સ્ત્રાવ કરે છે, મતલબ રુધિર છે એ બહાર નીકળે છે. આ બધું થાય એટલે સ્નાયુમાં દુખાવો થાય, પેટમાં એકદમ દુખાવો થાય. અને અંદરનું જે આંતરિક પરિવહન છે, અંદરની બાજુ જે કંઈ પરિવહન બ્લોકેજ પણ ઘણીવાર કરી દે, એટલે અંદરની બાજુ જે પરિવહન થાય છે એ પરિવહન અટકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એસ્કેરિયાસિસ છે, એસ્કેરિયાસિસ કૃમિ દ્વારા, ગોળ કૃમિ દ્વારા થતો રોગ છે. એમને પાણી, શાકભાજી, વનસ્પતિ આ વગેરે દ્વારા ફેલાઈ શકે, એટલે એમને ખાસ ધોઈને ખાવા જોઈએ. અને કોઈ પણ જે ખરાબ દૂષિત પાણીને તમે અડ્યા હો તો એમને ખાસ સાબુથી હાથ ધોવા જોઈએ. આવા બધા નાની નાની વસ્તુની જો જાળવણી રાખવામાં આવે તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ. તો આંતરડામાં જે પરોપજીવી છે એ રક્તસ્ત્રાવ કરે, જેના કારણે એનિમિયા થાય છે, પેટનો દુખાવો થાય છે, સ્નાયુ છે એ ખાસ દુખે છે, એટલે પેટનો દુખાવો પણ થાય છે. તો આ એસ્કેરિયાસિસ. ત્યારબાદ હાથી જેવો પગ થઈ જતો હોય એવો જે રોગ છે તો હાથી પગો. ફિલારિયલ વર્મ, મતલબ જે ફિલારિયલ વર્મ છે, કૃમિ છે, હાથી પગાના કૃમિ, એમના કારણે થાય છે. એટલા માટે આપણે ફિલારિયાસિસ તરીકે ઓળખીએ છીએ. અને પગ છે એ થોડો ફૂલી જાય છે, કેમ કે પગની અંદર જે લસિકા વાહિની છે એમની અંદર લસિકા છે, એમનો ભરાવો થાય છે. પગ સોજીન મતલબ દડા જેવા થાય છે, મોટા થાય છે. તો લસિકા તંત્રની અંદર ખાસ પ્રોબ્લેમ થાય છે. લસિકા વાહિની મોટી થાય છે અને પગની જે પશ્વ લસિકા વાહિની છે એમની અંદર ખૂબ જ લસિકાનો ભરાવો થાય છે અને પગ મોટો થઈ જાય છે. એટલા માટે એલિફન્ટિયાસિસ અથવા તો હાથી પગો. હાથી એટલે એલિફન્ટ, એલિફન્ટ ઉપરથી નામ આપ્યું એલિફન્ટિયાસિસ. અને ફિલારિયલ વર્મના કારણે થાય છે એટલે ફિલારિયાસિસ. એને વાઉકેરિયા અથવા વુકેરેરિયા. તો વુકેરેરિયા બ્રેન્કોપ્ટી, આ બધાના ફોટા હમણાં દેખાડીશ. તો વુકેરેરિયા બ્રેન્કોપ્ટી અને વુકેરેરિયા માલાય, જે બંને એક પ્રકારના ફિલારિયલ કૃમિ છે અને હાથીપગાના કૃમિ છે, અને જેમના કારણે હાથીપગો થઈ શકે. ખાસ યાદ રાખજો, જે હાથીપગો છે એ દરિયા કિનારાના જે વિસ્તાર છે એમની અંદર ખાસ ક્યુલેક્સ ફેટિજન નામનું મચ્છર જોવા મળે છે. એમાં પણ ખાસ માદા છે. તો માદા એનોફિલિસ છે, એમના દ્વારા મેલેરિયા થાય છે, અને ક્યુલેક્સ ફેટિજન છે એમના દ્વારા જે મચ્છર છે એમના દ્વારા ખાસ હાથીપગો થાય. અને એડિસ ઇજિપ્તી નામના મચ્છર દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્વસ્થ વ્યક્તિને આ ક્યુલેક્સ ફેટિજન કરડે છે, જો એમની અંદર ફિલારિયલ વર્મ હોય તો એ સ્વસ્થ શરીર છે એમની અંદર દાખલ કરે છે. અને સ્વસ્થ શરીરની અંદર દાખલ કરે છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો એમને ખાસ લસિકા વાહિની છે એમની અંદર સોજો પ્રેરે છે અને ધીમે ધીમે ઘાતક ચેપ છે એમનું સર્જન કરે છે. તો ફેલાવો કઈ રીતના થયો? તો હાથીપગો છે એમનો માદા મચ્છર ક્યુલેક્સ ફેટિજન છે એમના દ્વારા થાય છે, એ ખાસ ભૂલવાનું નથી. 3 મચ્છર રોગ કરે છે એની પણ મેં તમને ડિટેલમાં વાત કરી દીધી. ક્યુલેક્સ ફેટિજન, એડિસ ઇજિપ્તી અને એનોફિલિસ. બરોબર છે? એનોફિલિસ છે એ મેલેરિયા, ક્યુલેક્સ ફેટિજન છે હાથીપગો, અને એડિસ ઇજિપ્તી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એમની સાથે જોડાયેલા છે, એમના વાહક છે, વેક્ટર છે. જે અંગમાં લાંબા સમય સુધી આ જે ફિલારિયલ વર્મ છે, વુકેરેરિયા બ્રેન્કોપ્ટી છે અથવા વુકેરેરિયા માલાય છે, એ જે તે અંગમાં લાંબા સમય સુધી રહે, ધીમે ધીમે ઘાતક ચેપનું સર્જન કરે. સામાન્ય રીતે ખાસ યાદ રાખજો, જે પશ્વ ઉપાંગની જે લસિકા વાહિની છે એ લસિકા વાહિની
વૃષણ કોથળી એટલે જનનાંગને અસર કરે છે, એમની અંદર વિકૃતિ કરે છે અને એમનું કદ છે એ મોટું કરી દે છે. એટલા માટે હોજી જાય છે, લસિકાનો ભરાવો થાય છે, જેને આપણે હાથી પગા તરીકે ઓળખીએ છીએ, એલિફન્ટિયાસિસ તરીકે, ફિલારિયાસિસ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સામાન્ય રોગો છે, ફૂગ દ્વારા થતા રોગો. ધાધર, ખરજવું કે રિંગવર્મ, એટલે તમને ખબર છે દરાજ પણ કહી શકો, અને ચામડી ઉપર ખાસ કરીને રિંગ રાઉન્ડ શેપનો એક આખો ડાઘ કરી દે છે, ત્યાં ખંજવાળ આવે. તો ધાધર, ખરજવું અને રિંગવર્મ, આ જે બધા રોગો છે વિદ્યાર્થી મિત્રો, એ ફૂગ દ્વારા ફેલાય છે. ખાસ કરીને ફૂગ ત્યારે જ વૃદ્ધિ પામી શકે જે ધોરણમાં આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા. 3 પરિસ્થિતિની જરૂર પડે તો ફૂગ વધારે વૃદ્ધિ પામી શકે. એક તો ભેજવાળી પરિસ્થિતિ, સ્લાઇટલી એસિડિક પરિસ્થિતિ, બરોબર છે, અને ઊંચું તાપમાન, હુંફાળું વાતાવરણ. તો ઊંચું તાપમાન, એસિડિક પરિસ્થિતિ અને ભેજવાળું, તો આવું કઈ જગ્યાએ આપણા શરીરમાં, તો આપણા શરીરમાં જે જગ્યાએ ખાંચાઓ છે એ જગ્યાએ સૌથી વધારે ફૂગ ફેલાઈ શકે છે. તો માઇક્રોસ્પોરમ નામની ફૂગ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન. તો માઇક્રોસ્પોરમ એટલે એમ, ત્યારબાદ એપિડર્મોફાઇટોન એટલે ઈ, અને ટ્રાઇકોફાઇટોન એટલે ટી. તો મેટ છે MET, માઇક્રોસ્પોરમ, એપિડર્મોફાઇટોન અને ટ્રાઇકોફાઇટોન. આ જે છે એ ખાસ ફૂગ છે, અને ફૂગ દ્વારા ધાધર, ખરજવું અને રિંગવર્મ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં મોટે ભાગે ચેપી રોગો પૈકીના એક રોગ, ચેપી રોગ જે કાંઈ મનુષ્યમાં થાય છે એમની અંદર એક ધાધરનો સમાવેશ થાય છે. અને જેમનો ફેલાવો તમે જોઈ શકો તો ટુવાલ, કપડાં, બીજા જેને ધાધર છે એમના પહેરવા, અથવા તો બીજા કોઈ વ્યક્તિ છે એમને ધાધર અથવા ખરજવું, રિંગવર્મ છે, એના ટુવાલ અથવા તો કપડાં, દાંતીઓ, આવું કાંઈ ઉપયોગ કરો તો એમના કારણે આ ફેલાવો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ત્વચા, નખ, શિરોત્વચા, સ્કેલ્પ, શરીરના કોઈ ભીંગડા કે બીજી કોઈ વસ્તુ છે. શુષ્ક શલ્કીય ઉજળા, એટલે શરીર ઉપર ખાસ કરીને ડાઘા પાડી દે છે, ઉજળા કરી દે છે, અને એમના સ્વરૂપે દેખાય એમના મુખ્ય લક્ષણો. આ જે જગ્યાએ આવા જે શલ્કીય ઉજળા થયા હોય, બરોબર છે, જેવી રીતે આદુ ઉપર ફોતરા જોવા મળે એવી રીતના જે જગ્યા ઉપર આપણને ખરજવું થયું હોય, ધાધર થયું હોય, એ જગ્યા ઉપર થોડોક ભાગ ઉપસી જાય છે અને ઉજળા જેવા દેખાય. રિંગવર્મ છે એમની અંદર રાઉન્ડ શેપ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે કાંઈ જખમ પડે છે એમની અંદર તીવ્ર ખંજવાળ આવે છે, અને ગળીયુક્ત ત્વચા છે, ખાસ કરીને જાંઘ પ્રદેશ છે, પગના ગાળાઓ છે, એ ગાળાઓની અંદર આ જે ફૂગ છે એમના દ્વારા ધાધર, ખરજવું, રિંગવર્મ આવું બધું થઈ શકે છે. આંગળીઓની વચ્ચે પણ ફૂગની વૃદ્ધિ વધારે થાય છે, કારણ કે ત્યાં પરસેવાના લીધે ભેજયુક્ત વાતાવરણ, થોડી ઘણી એસિડિક પરિસ્થિતિ, કેમ કે પરસેવો છે એમની અંદર થોડું ઘણું લેક્ટિક એસિડ અને ક્ષાર પણ હોય છે. તો જેમના કારણે ખાસ આ ફૂગ છે ફેલાય છે અને વૃદ્ધિ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સામાન્ય રોગો જોયા. ત્યારબાદ આ જો રોગની વાત કરીએ તો ડિટેલમાં નીટ માટેની બાબત છે આ બધી. તો શોર્ટ ક્વેશ્ચન માટે ઘણીવાર આમાંથી પ્રશ્નો પૂછાઈ ગયા હશે. તો રોગ છે એમની અંદર જીવાણુ દ્વારા થતા રોગો, એટલે બેક્ટેરિયા દ્વારા થતા રોગોની અંદર પેલું ટ્યુબરક્યુલોસિસ, ટીબી છે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે, અને ડ્રોપલેટ એટલે હવે તમને ખબર પડી છે કે જે શ્વાસોશ્વાસની ક્રિયા, છીંક ખાવાથી, ઉધરસ ખાવાથી જે છીંકના નાના નાના બિંદુઓ, ઉધરસ દ્વારા જે નાના નાના બિંદુ નીકળે છે, જેને આપણે ડ્રોપલેટ તરીકે ઓળખીએ. એમાં થોડો તાવ આવે છે, નબળાઈ થાય છે, ખાસ નબળાઈ બહુ વધારે પડતી થાય છે, લોહીવાળા ગળફા આવે, હાફ ચડી જાય. અને આમની જે પદ્ધતિ છે એ સરકાર દ્વારા એક આખો કોર્સ ચાલે છે. એ કોર્સનું નામ છે ડોટ અપનાવો અને ટીબી ભગાવો. એવા સ્લોગન પણ તમે ઘણીવાર વાંચ્યા હશે. એ ટીબી માટે છે.
તો ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ, એમની અંદર ઘણા મહિનાઓ સુધી ઘણી બધી એન્ટીબાયોટિક, મલ્ટી એન્ટીબાયોટિક છે એમનો યુઝ થાય છે, એમના દ્વારા સારવાર કરવામાં આવે. અને ખાસ યાદ રાખજો, મેન્ટોક્સ નામની જે ટેસ્ટ છે, બરોબર, એમના દ્વારા ટ્યુબરક્યુલોસિસ છે કે નહીં એમની તપાસ થાય છે. તો પરીક્ષણ મતલબ ટેસ્ટ કોઈ ટેસ્ટ દ્વારા થાય છે? મેન્ટોક્સ નામની ટેસ્ટ છે એમના દ્વારા થાય છે. ત્યારબાદ બીજો રોગ છે, એમનું નામ છે ડિપ્થેરિયા. તો ડિપ્થેરિયા કોરોની બેક્ટેરિયમ ડિપ્થેરી, કદાચ ક્યાંક ને ક્યાંક તમને ખબર હશે, આગળનો એક શબ્દ જ યાદ રાખવાનો, ડિપ્થેરી ઉપરથી ડિપ્થેરિયા યાદ રાખી શકાય. તો એમની અંદર ટેસ્ટ છે એ સ્ક્રીક ટેસ્ટ છે ડિપ્થેરિયા માટેની. શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે, ઊંચો તાવ આવે છે, આવા લક્ષણો એમની અંદર જોવા મળે છે. ત્યારબાદ હુફિંગ કફ, કાળી ખાંસી, મોટી ઉધરસ, આવું બધું તરીકે ઓળખાય. તો આજે હુફિંગ કફ, કાળી ખાંસી એ બોર્ડેટેલા પર્ટુસિસ એ 100 દિવસના કફ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉધરસનો સતત લાંબો હુમલો કરે છે આમાં. તો બોર્ડેટેલા પર્ટુસિસ છે એમના દ્વારા હુફિંગ કફ થાય છે, જેમને પર્ટુસિસ તરીકે પણ ઓળખવામાં આવે, અને 100 દિવસનો રોગ કહી શકાય, એમના 100 દિવસનો કફ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમના સિવાય વિબ્રિયો કોલેરા, જે તમને સારી રીતના જાણો છો, પાણી દ્વારા ફેલાઈ શકે. તો કોલેરા છે એ વિબ્રિયો કોલેરી દ્વારા થાય છે. એમના દ્વારા ઝાડા, શરીરની અંદરથી પાણી નીકળી જાય, મતલબ નિર્જલીકરણ, ઉલટી થાય. તો આ વિબ્રિયો કોલેરી કોમા આકારના જે બેક્ટેરિયા છે એમના દ્વારા થાય છે. ત્યારબાદ ન્યુમોનિયાનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. ન્યુમોનિયાની અંદર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, પહેલાં એનું નામ ડાયપ્લોકોકસ ન્યુમોની, અને એરોસોલ્સ દ્વારા ફેલાય છે. જો અહીંયા એમના લક્ષણો આપણે ભણી ગયા, બુકની અંદર ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ જ લક્ષણો છે, એટલે આ રોગ ઓલરેડી આપણે ભણી ગયા છીએ. ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચન માટે અતિ મહત્વના 3 રોગ. પેલું ધનુર, તમને ખબર છે લોખંડની કઈ વસ્તુ વાગે તો એની અંદર ક્લોસ્ટ્રીડિયમ ટીટાની નામના બેક્ટેરિયા હોય. તો ક્લોસ્ટ્રીડિયમ ટીટાની છે એમના કારણે આ જે જડબું છે, જડબાને આપણે JAW તરીકે ઓળખીએ છીએ, અને આ જડબું છે આખું એકદમ ચોંટી જાય છે, એટલે લોકજો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધનુર એટલે ટીટાનસ, ધનુર્વા તરીકે પણ ઓળખીએ છીએ. તો લોખંડની કઈ વસ્તુ વાગે તો આપણે ધનુરનું ઇન્જેક્શન પણ લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ ધનુર એ ક્લોસ્ટ્રીડિયમ ટીટાની દ્વારા થાય છે. એમની અંદર ખાસ યાદ રાખજો કે શરીરના જે કાંઈ સ્નાયુઓ છે એમનું એકલું સંકોચન, જડબું છે એ જકડાઈ જવું, બેશુદ્ધિ થાય, બરોબર છે. આ ગાલના સ્નાયુઓ છે એ ખેંચાય છે, મતલબ આખા જડબા સાથે જોડાયેલો રોગ છે, એટલે લોકજો આપ્યો. ત્યારબાદ લેપ્રોસી કે હાન્સન્સ ડિઝીઝ, શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, નીટ માટે. રક્તપિત્ત, લેપ્રેસી અથવા તો હાન્સન્સ ડિઝીઝ, જે માઇકોબેક્ટેરિયમ લેપ્રી દ્વારા થાય છે. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ હોય તો ટીબી, અને માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી હોય તો લેપ્રેસી, હાન્સન્સ ડિઝીઝ થાય છે. જેમની અંદર મલ્ટી ડ્રગ થેરાપી, એટલે ઘણી બધી દવાઓ છે એની, મતલબ એન્ટીબાયોટિકવાળી દવાઓ આ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રીને મારવા માટે. અને ખાસ કરીને જે ત્વચા છે, ચામડી છે, એના ઉપર ચકામાં મતલબ ડાઘા પડી જાય છે, ચાંદા પડે છે, એમાં ગાંઠો થાય છે, આંગળી અને અંગૂઠાનું બેડોળપણું થઈ જાય. તો આવું જે ચામડીનો જે મુખ્ય રોગ છે જેને આપણે લેપ્રોસી તરીકે ઓળખીએ છીએ, રક્તપિત્ત તરીકે ઓળખીએ છીએ. એમના સિવાય આપણે વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં હમણાં જ વાત કરી ટાઇફોઇડ તાવ. તો ટાઇફોઇડ તાવ છે સાલ્મોનેલા ટાઇફી, પ્રદૂષિત ખોરાક, અને મેં તમને કીધું વોટરબોર્ન એન્ડ ફૂડબોર્ન ડિઝીઝ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ જ વસ્તુ આપણે હમણાં ધ્યાન રાખી. પણ શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો વિડાલ ટેસ્ટ, જે ઓલરેડી આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમના સિવાય યાદ રાખવાનું છે પ્લેગ. પ્લેગને આપણે બ્લેક ડેથ અથવા તો કાળા મોત તરીકે પણ ઓળખીએ છીએ. જે તે સમયે અત્યારે કોરોના છે એવી રીતના પ્લેગ પણ ફેલાણો હતો. જે એર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયા છે, એમનું જૂનું નામ છે પાસુરેલા પેસ્ટિસ, એમના દ્વારા આ રોગ છે એ ફેલાય છે. જેમની અંદર ઊંચો તાવ આવે, માથાનો દુખાવો થાય, બગલની જે લસિકા છે એમની અંદર
વધી જાય છે, ગાઢ થઈ જાય અને બેભાન અવસ્થા પણ જેવું થઈ શકે, બેશુદ્ધિ પણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્લેગ આપણે જે આગળના જે એન્ટીબાયોટિકનો અભ્યાસ કર્યો હતો, તો એન્ટીબાયોટિકની અંદર આ બધા જે રોગ છે એ એન્ટીબાયોટિકની અંદર આ 3-4 રોગ છે એમની સારવાર માટે, દાખલા તરીકે ડિપ્થેરિયા છે, ટીબી છે, ધનુર છે, રક્તપિત્ત છે, બરાબર છે, મોટી ઉધરસ, કાળી ખાંસી છે અને પ્લેગ છે. આ બધાની સારવાર માટે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એન્ટીબાયોટિક છે એ અતિ મહત્વની છે. તો એન્ટીબાયોટિક વગર આ વિશ્વની કલ્પના આપણે કરી શકીએ નહીં. તો અહીંયા બધા આપણે જે રોગો જોયા એ રોગ બધા બેક્ટેરિયા દ્વારા થાય છે. ત્યાર પછી આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાના તમે શેપ જુઓ તો પણ તમને ઘણો બધો ખ્યાલ આવશે. તો આ બેક્ટેરિયાના શેપ જ તમને ઘણું બધું કહી જાય. આ ડિપ્લોકોકાઈ આવા પ્રકારના જે છે એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે, મતલબ ગોળાકાર છે અને 2 જોડાયેલા છે એટલે ડાયપ્લોકોકસ. જો ચેનમાં હોય તો સ્ટ્રેપ્ટોકોકસ, ને આવી રીતના જો બંચમાં હોય તો સ્ટેફાઇલોકોકાઈ. તો આવી રીતના સ્ટ્રેપ્ટોકોકસ એ પણ નુકસાન કરે છે. ત્યારબાદ આ સાલ્મોનેલા ટાઇફી તમે જોઈ શકો છો. તો એમની પાસે કશા છે અને દંડાકાર આકારના છે. ત્યારબાદ ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિઝમ, જે અજારક બેક્ટેરિયા અને સૌથી દુનિયાનું ઝેરી બોટોક્સ નામનું જે ઝેર બનાવે છે એ ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિઝમ. તો બોટ્યુલિનમ છે એ ખાસ જે બેક્ટેરિયા છે એમના દ્વારા બોટ્યુલિઝમ અથવા બોટોક્સ એક ઝેર બનાવે, દુનિયાનું બેક્ટેરિયા દ્વારા થતું ઝેર કહી શકાય. ત્યારબાદ બેસિલસ એન્થ્રેક્સ દ્વારા એન્થ્રેક્સિસ પણ રોગ થાય છે, જેમનો શેપ પણ તમે જોઈ શકો, આ કોમા આકારના વિબ્રિયો કોલેરી. ત્યારબાદ હેલિકોબેક્ટર પાયરોલી અને ટ્રિપોનિમા પેલિડમનો શેપ પણ, જે એક પ્રકારના બેક્ટેરિયા છે, સિફિલિસ રોગ કરે છે. તો નેઝેરિયા ગોનોરી છે એ ગોનોરિયા રોગ કરે છે અને ટ્રિપોનેમા પેલિડમ છે એ સિફિલિસ રોગ કરે છે, જે બંને એસટીડીએસ છે. એસટીડીએસ એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ. તો આવા એસટીડીએસ પણ બેક્ટેરિયા દ્વારા થાય છે. એમની અંદર નેઝેરિયા ગોનોરિયા રોગ કરે અને ટ્રિપોનેમા પેલિડમ છે એ સિફિલિસ નામનો એસટીડીએસ છે એ રોગ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિષાણુજન્ય રોગો. તો વિષાણુજન્ય રોગો એટલે વાયરસ દ્વારા ફેલાતા રોગો. તો વાયરસ દ્વારા જે રોગો ફેલાય છે એ રોગો ઘણા બધા છે, પણ આપને ખબર નથી. અત્યારે આપણે એમનું લિસ્ટ બનાવીએ તો લિસ્ટ ઘણું બધું મોટું થાય. તો એમની અંદર યાદ રાખો, પહેલું છે પોલિયો. 2 બૂંદ જિંદગી કે લીએ, તમને કદાચ યાદ છે. તો એ જાહેરાત રવિવારે તમને ખબર છે પાવામાં આવે છે 2 ટીપા નાના બાળકોને, એ પોલિયો, અને પોલિયો નાબૂદ થઈ ગયો. તો પોલિયોના નાબૂદ માટે એમનું રસીકરણ અતિ મહત્વનું છે. તો પોલિયો માયલાઇટીસ નામનો અથવા પોલિયો વાયરસ છે એ પોલિયો જૂથનો અથવા એમનું જે ગ્રુપ કહીએ તો પિકોરના વાયરસ છે. તો શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, પોલિયો કોના દ્વારા થાય? તો કે પોલિયો વાયરસ દ્વારા થાય, અને એમનું ગ્રુપ કયું છે? તો પિકોરના વાયરસ છે, જેમની અંદર હાથ, માથાનો દુખાવો, લકવો એટલે ખાસ પેરાલિસિસ. તો જો પોલિયો થાય તો એમના કારણે આ બધા જ રોગના લક્ષણો જોવા મળે. તાવ આવે, માથાનો દુખાવો થાય, લકવો થાય, ખાસ કરીને પેરાલિસિસ. તો અમુકની અંદર લકવા થવાના કારણે પગ કામ કરતા બંધ થઈ ગયા હોય, હાથ કામ કરતા બંધ થઈ ગયા. આવું બહુ દુઃખદાયક ઘટના કહી શકાય. આ રોગ એ આખી જિંદગી માટે હેરાનગતિ થાય. તો આ પોલિયોના રસીકરણ છે એમના દ્વારા રોગને આપણે નાબૂદ કરી શક્યા છીએ. એવી જ રીતે ઇન્ફ્લુઆએન્ઝા, બરાબર, બીજો રોગ છે, એમનું નામ છે ઇન્ફ્લુઆએન્ઝા. જે વાયરસ છે એ ઓર્થો મિક્ઝો વાયરસ દ્વારા થાય છે, જેમની અંદર માથાનો દુખાવો, અચાનક તાવ આવે, નાકમાંથી પાણી વહેવું, આવું થાય છે. ત્યારબાદ તમે ઘણાને બધાને આવો થયો પણ હશે, ઓરી મિઝલ્સ, જેને પોક્સ વાયરસ, અને શોર્ટ ક્વેશ્ચન માટે આ પ્રશ્ન નીટની અંદર પૂછાઈ ગયો છે, વેરીસેલા હર્પીસ વાયરસ. તો આ વેરીસેલા હર્પીસ વાયરસ એ ઓરી માટેનો વાયરસ છે. મિઝલ્સ તો ત્રિગુણી રસી આવે છે, એ આની અગેન્સ્ટની રસી છે. મિઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા, 3 માટે જે રસી વપરાય છે ને આપણે ત્રિગુણી રસી તરીકે ઓળખીએ છીએ. અને તાવ પણ આવે છે ને શરીર પર નાની નાની ફોડલી પણ થાય છે. ત્યારબાદ અછબડા, જેને આપણે ચિકન પોક્સ તરીકે ઓળખીએ છીએ, જે મોક્સ નામનો જે વાયરસ છે અથવા તો વેરીસેલા હર્પીસ વાયરસ છે એમના દ્વારા થાય છે.
ઊંચો તાવ આવે, શરીર પર સફેદ અને બદામી રંગની ગાંઠ થાય, ફોટકીઓ થાય, આવું બધું અછબડામાં જોવા મળે છે. તો મિઝલ્સ અને અછબડા બંને એક જ પ્રકારના વાયરસથી થાય છે. અને આગળના લેક્ચરની અંદર પાચન તંત્ર ધોરણ 11ની અંદર ભણી ગયા એમની અંદર પણ વાત કરી હતી કે ગાલ પચોળિયા છે એ પેરામિક્ઝો વાયરસ, અને ખાસ કરીને લાળ ગ્રંથિની જે મોટી ગ્રંથિ છે, ઉપકર્ણ ગ્રંથિ છે, પેરાટિડ ગ્લેન્ડ છે, તો પેરામિક્ઝો વાયરસ પેરાટિડ ગ્લેન્ડ ઉપર અટેક કરે છે. એવી રીતના તમે યાદ રાખી શકો છો. શોર્ટ ક્વેશ્ચન માટે બીજો એક તમને એવો પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો, વોટ ઇઝ બ્રેકબોન ડિઝીઝ ઓર ફીવર? તો બ્રેકબોન, હાડકાં તૂટે, તાવ આવે, સ્નાયુનો દુખાવો થાય, સાંધાનો દુખાવો થાય, એવો કયો રોગ? તો કે ડેન્ગ્યુ. ડેન્ગ્યુ ફેલાય કોના દ્વારા? તો એ મેં તમને આગળ વાત કરી. પરંતુ ડેન્ગ્યુ છે એ કોના લીધે થાય? તો કે ડેન્ગ્યુ એ આર્બો વાયરસ, બરોબર છે, આર્બો વાયરસ અથવા તો ફ્લેવી તરીકે ઓળખવામાં આવે. તો ડેન્ગ્યુ માટે ખાસ યાદ રાખજો, બેકબોન ફીવર છે આર્બો વાયરસ દ્વારા ફેલાય છે, આર્બો વાયરસ દ્વારા થાય છે, અને એડિસ ઇજિપ્તી નામનું જે મચ્છર છે એમના દ્વારા ફેલાય છે. તો એના માટેની જે ટેસ્ટ છે ટોર્નિક નામની ટેસ્ટ છે. તાવ, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીરમાં રક્તનો સ્ત્રાવ થાય. પણ તમને ખબર છે ડેન્ગ્યુની અંદર જે પ્લેટલેટ છે, ત્રાક કણિકા છે, એમનો ઘટાડો થાય. 40,000થી નીચે જાય તો તમે એવું કહી શકો કે શરીરની અંદર રક્તસ્ત્રાવ થાય, રુધિર ગંઠાવાની ક્રિયા એકદમ ઘટી જાય છે, જે ડેન્ગ્યુની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મચ્છરથી સાવચેતી રાખવી એ ખૂબ જ આવશ્યકતા છે. એમના જેવો જ એક રોગ છે, બરોબર છે, એ પણ એડિસ ઇજિપ્તી નામના મચ્છર દ્વારા ફેલાય છે, જેમનું નામ છે ચિકનગુનિયા. તો ચિકનગુનિયાસી ટોગા વાયરસ, શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખવાનું, ટોગા વાયરસ દ્વારા થાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર છે એમના દ્વારા ફેલાય છે. અને ચિકનગુનિયા તમને ખબર હોય તો હાથ પગ અને એ જકડાઈ જાય છે, સાંધાનો દુખાવો થાય છે, સંધિવા પણ થઈ જાય છે. ત્યારબાદ હડકવા. તો હડકવા એ હાઇડ્રોફોબિયા, પાણીથી દૂર ભાગે છે એટલા માટે શબ્દ વાપર્યો છે હાઇડ્રોફોબિયા, જે રરીનો વાયરસ અથવા તો સ્ટ્રીટ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે. અને રોગવાહક છે તો એ તમને ખબર છે, કૂતરું હડકાયું થયું હોય તો એ બીજાને કરડે તો હડકવા થઈ શકે. અને હડકવાના કેસની અંદર ખાસ યાદ રાખજો, પાણી છે એ પાણીથી દૂર ભાગે છે એટલા માટે હાઇડ્રોફોબિયા વાત કરી. CNSને અસર કરે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે, જેથી ગાંડાપણું, પાણીથી ભય, સ્વરતંત્રમાં ધ્રુજારી, 100% મૃત્યુ થાય. પણ એના બચવા માટે તમને ખબર છે હ્યુમન ડાયપ્લોઇડ સેલ, દ્વિકીય કોષોનો ઉપયોગ કરી અને એમની રસી બનાવવામાં આવી છે, અને આ રસી છે એ પણ આજે માર્કેટમાં અવેલેબલ છે. તો હડકવા છે એ CNS ઉપર ખાસ અસર કરે છે, જેમના કારણે CNS વ્યવસ્થિત કામ ન કરે, મધ્યસ્થ ચેતાતંત્ર યોગ્ય રીતે કામ ન કરે, તેથી આ બધું જ થઈ શકે. ત્યારબાદ હમણાં જ આપણે ઉપર જે રોગનો અભ્યાસ કરી ગયા એ સામાન્ય શરદી, રિહિનો વાયરસ. તો રિહિનો વાયરસ છે એમનો બધો આપણે અભ્યાસ કરી ગયા, એટલે આપણે અહીંયા જોતા નથી. ત્યારબાદ અત્યારે જે 2 રોગ છે એ સૌથી વધારે ફેલાયેલા છે, એ વર્ષોથી આપણે ભણાવવામાં, અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ એનું નોવેલ વર્ઝન આવ્યું એ મહામારી ફેલાણી. તો જે SARS, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, કોરોના વાયરસ, બરોબર છે, અથવા તો SARS વાયરસ, એવી રીતના મર્સ વાયરસ. તો આ જે કોરોના વાયરસ છે એ તો હતો જ, પરંતુ હાલમાં એનું જે નોવેલ સ્વરૂપ છે, નવો કોરોના વાયરસ છે, જેમનું જનનિક રીતે થોડો ઘણો ફેરફાર છે અને જેમના કારણે આ મહામારી ફેલાય છે. તો આ જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી એટલે જે શ્વસન તંત્રનો રોગ છે, અને જેમના કારણે તમને ખબર છે ન્યુમોનિયા જેવા જ રોગો થાય છે. તો ન્યુમોનિયા, આ જે ન્યુમોનિયા છે એ વાયરલ ન્યુમોનિયા છે. વાયરલ મતલબ વાયરસ દ્વારા થતો ન્યુમોનિયા છે. આગળ જે સ્ટ્રેપ્ટોકોકસ નિમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા દ્વારા જોયો હતો, એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. અને આ SARS જે કોરોના વાયરસ દ્વારા ફેલાય છે એ વાયરલ ન્યુમોનિયા કહી શકીએ. ત્યારબાદ સ્વાઇન ફ્લૂ. તો H1N1 વાયરસ. તો H1N1 વાયરસ છે એમની સારવાર માટે આપણે ટેમીફ્લુ નામની દવા, સ્વાઇન ફ્લૂ ખૂબ જ ફેલાણો એ પણ તમને ખ્યાલ છે. તો ન્યુમોનિયા જેવા ચિહ્નો જોવા મળે છે, અને ટેમીફ્લુ નામની દવા છે એ સ્વાઇન ફ્લૂ માટે ખાસ
વપરાય છે. તો આ ડ્રોપલેટ ઇન્ફેક્શન વધારે છે. ડ્રોપલેટ એટલે જે કાંઈ નાક કે છીંક કે ઉધરસ દ્વારા જે નાના નાના બિંદુઓ નીકળે છે એ બિંદુઓ દ્વારા ચેપ લાગે છે અને ચેપ દ્વારા આ રોગ છે એ ફેલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાયરસ દ્વારા રોગો જોયા. ત્યારબાદ આ વાયરસ બધા જોઈએ કે જે આપણને નુકસાન કરે છે એમની વાત કરીએ. તો આનું બંધારણ તમે જોઈ શકો, ઇન્ફ્લુએન્ઝા વાયરસ. ત્યારબાદ આ વાયરસ છે કોરોના વાયરસ છે, નોવેલ પણ આ જે એમના સ્પાઇક છે એ સ્પાઇક અતિ મહત્ત્વના છે કે જે આપણા શરીરની અંદર આ ફેફસાની અંદર ખાસ જોડાઈ જાય છે. ઇબોલા વાયરસ. ત્યારબાદ એડિનો વાયરસ. તો આ જે એડિનો વાયરસ છે એમનો ઉલ્લેખ આપણે ચેપ્ટર નંબર 10માં કરેલો છે. હિપેટાઇટિસ બી કમળો. HIV વાયરસ જે એડ્સ કરે છે, જે આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ રોટા વાયરસ, પેપિલોમા વાયરસ, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. તો આ જે બધા વાયરસ જે ઉપર વાત કરી એમના સિવાયના વાયરસ, તો એ બધા વાયરસ એકદમ નેનોમીટર કદના છે અને આપણા શરીર માટે આ વિષ સમાન અથવા તો ઝેર સમાન છે. બરાબર છે કે આપણા શરીરની અંદર ઘણું બધું નુકસાન કરે છે. પણ બધાની અંદર એક વસ્તુ તમે જોઈ શકો, બધાની પાસે કંઈક ફરતી બાજુએ કંઈક ગ્લાયકોપ્રોટીન છે અને આ ગ્લાયકોપ્રોટીન દ્વારા એ જે તે યજમાન છે એમના યોગ્ય કોષોને જોડાઈ જાય. દાખલા તરીકે HIV વાયરસ. તો HIV વાયરસ છે વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર જે ટી કોષો છે, ટી હેલ્પર કોષો છે, મદદ કરતા ટી કોષો છે, એમની સાથે જે CD4 નામનું રિસેપ્ટર છે એમની સાથે જોડાય છે. તો યોગ્ય વાયરસ યોગ્ય જગ્યાએ યોગ્ય યજમાન કોષની અંદર રહેલા જે ગ્રાહીઓ છે, રિસેપ્ટર છે, એમની સાથે જોડાય છે અને એમની સાથે જોડાય અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે તે કોષ છે એમને મારી નાખે છે અને જે તે વાયરસ છે એ બહુગુણિત થાય છે, એમનું મલ્ટિપ્લિકેશન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાયરસ વિશે વાત કરી. ત્યારબાદ અહીંયા જે આખો પોઈન્ટ છે એ પણ વાયરસનો છે. આ જે વાયરસ હિપેટાઇટિસ વાયરસ. તો હિપેટાઇટિસ વાયરસ એટલે સામાન્ય રીતે તમે જાણો છો કે જે કમળો કરે છે, ચેપી કમળો છે. તો આ કમળા માટે રિયલમાં જુઓ તો એમના જે પ્રકાર છે હિપેટાઇટિસ વાયરસ એ A, B, C, D અને E યકૃતને અસર કરતા વાયરસ છે. તો યકૃતનો અભ્યાસ એટલે એમને ખબર છે હિપેટો શબ્દ આવે એટલે યકૃત આવે અને હિપેટો ઉપરથી આ વાયરસનું નામ આપ્યું હિપેટાઇટિસ. તો હિપેટોલોજી મતલબ યકૃતનો અભ્યાસ, હિપેટોસાઇટ એટલે યકૃતના કોષો અને હિપેટોસાઇટિસ અથવા તો હિપેટાઇટિસ. તો હિપેટાઇટિસ છે એ રિયલમાં યકૃતનો વાયરસ. તો હિપેટા જેવો કંઈ શબ્દ આવે તો યકૃત સાથે જોડાયેલો છે. તો એમના વાત કરીએ તો હિપેટાઇટિસ A વાયરસ ચેપી કમળો, સંક્રમક કમળો અથવા કમળાનું સૌથી સામાન્ય કારણ છે. તો આ કમળાનું મુખ્ય એમાં શું થાય છે એમની વાત કરીએ તો આ એન્ટેરો વાયરસ જે ટાઈપ 72 છે, જે એક જ વાયરસ આમાંથી ABCDમાંથી એક જ DNA ધરાવે, બાકીના બધા RNA જનીન દ્રવ્ય તરીકે ધરાવે છે. તો એમની અંદર તમે જોઈ શકો સિંગલ સ્ટેન્ડર્ડ એક શૃંખલાવાળું જ RNA જોવા મળે છે અને આકાર જોવો હેક્ઝાગોનલ છે, જે મુખ માર્ગે કે આંત્રમાર્ગ છે એમાં પ્રદૂષિત ખોરાક કે પાણી દ્વારા ફેલાઈ શકે છે. એમની અંદર ખાસ સમજવા જેવી બાબત છે, તાવ આવે, ઉલટી થાય, યકૃત મોટું થવું, એને આપણે હિપેટોમેગાલી તરીકે ઓળખીએ છીએ. બિલીરુબિન અને યકૃતમાં જે યકૃત ચેપના કારણે બિલીરુબિન અને શરીરના વિવિધ ભાગો છે એમની અંદર આ જે બિલીરુબિન બિલીવર્ડિન એકઠું થાય છે, જેમના કારણે આ જે સફેદ ભાગો છે એ પીળા રંગના દેખાય છે, મૂત્ર પણ વધારે પીળું થાય છે અને ચામડી છે, આંખની ફરતી બાજુના ડોળા છે એ બધા જ પીળા રંગના થાય છે અને ખાસ કરીને મૂત્ર છે એ ઘેરા પીળા રંગનું આવે છે, ફીકો મળ રંગ આવે છે. આ બધું જ કોના કારણે થાય છે તો કે હિપેટાઇટિસ A વાયરસ છે એમના કારણે થાય છે. અને હિપેટાઇટિસ A છે એ ખાસ કરીને SGPT સીરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સ એમિનેઝ નામનો જે એન્ઝાઇમ છે એમની આપણે ટેસ્ટ કરીએ છીએ અને ટેસ્ટ દ્વારા આ જે કમળો છે કે નહીં એમનું ચેક કરીએ છીએ. ત્યારબાદ
બીજા જે 3 વાયરસ છે તમે જોઈ શકો છો, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી અને હિપેટાઇટિસ ઈ. તો હિપેટાઇટિસ એક જ જે સી છે, હિપેટાઇટિસ એક જ જે બી છે, તો બીની અંદર એક વર્તુળાકાર ડીએનએ છે, બરોબર છે. બાકીના બધાની અંદર સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ આવે છે. તો હિપેટાઇટિસ બી, તો શોર્ટમાં આપણે હિપેટાઇટિસ બી વાયરસ HBV તરીકે પણ ઓળખીએ, જે એક પ્રકારનો બી છે, એસટીડી છે. એસટીડી એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ, જાતીય સંક્રમિત રોગ છે. તો એમનું કદ છે 42 નેનોમીટર, 2 થી 6 મહિનાઓ રહી છે. એમનું બંધારણ જુઓ તો હેક્ઝાગોનલ અંદરનો એરિયા છે ટોટલી, અને ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે. બેવડી શૃંખલામાં, એટલે આવું ખાસ ડીએનએ છે. જાતીય સંપર્ક, રુધિરના સંપર્ક દ્વારા પણ થઈ શકે. એઇડ્સ કરતાં પણ વધારે ચેપી રોગ કહી શકીએ, બરોબર છે. તો જેને લગભગ એઇડ્સ થયો હોય એમની અંદર આ પેલો હિપેટાઇટિસ બી પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમનું નિદાન છે એલિઝા, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે નામની જે ટેસ્ટ છે એમના દ્વારા પણ થાય છે. એઇડ્સનું પણ એવી રીતના થાય છે. તો એઇડ્સ અને HIV અને જે હિપેટાઇટિસ બી વાયરસ છે એ એલિઝા ટેસ્ટ દ્વારા એમનું ખાસ છે કે નહીં શરીરમાં એ થાય છે, નિદાન થાય છે. ત્યારબાદ હિપેટાઇટિસ સી વાયરસ છે. તો હિપેટાઇટિસ સી છે નોન એ નોન બી તરીકે ઓળખાય છે. સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ છે. રુધિરાધાન 90%, મારું રુધિર બીજાને ચડાવ્યું, મને જો રોગ હોય તો એ રોગ બીજાને થઈ શકે. એવી રીતના રુધિર દ્વારા જે આપણે બ્લડ ડોનેશન કહીએ છીએ એમના દ્વારા ફેલાતો રોગ છે. અને રુધિરાધાન બાદ હિપેટાઇટિસ આ રોગ થાય છે, જે આપણે આગળ વાત કરીએ. ત્યારબાદ હિપેટાઇટિસ ઈની વાત કરીએ તો એમની અંદર ખાસ યાદ રાખજો આરએનએ છે, મળ મુખ ગુહાના માર્ગ દ્વારા થાય છે. હવે એમની જો સામાન્ય વાત કરીએ તો આ જે એલિઝા ટેસ્ટ છે એ હિપેટાઇટિસ વાયરસની ફરતી બાજુએ જે ઓસ્ટ્રેલિયન એન્ટીજન છે, તો અહીંયા તમને દેખાય છે ઓસ્ટ્રેલિયન એન્ટીજન HBsAg, મતલબ હિપેટાઇટિસ બી વાયરસ છે એમની ફરતી બાજુએ એન્ટીજન જે છે જેને આપણે ઓસ્ટ્રેલિયન એન્ટીજન તરીકે ઓળખીએ. તો આ જે ઓસ્ટ્રેલિયન એન્ટીજન છે એમને એલિઝા ટેસ્ટ દ્વારા પારખવામાં આવે છે. અને એમનો બચાવ છે, જો આપણે બચાવ કરવો હોય તો હિપેટાઇટિસ બીની રસી પણ લઈ શકાય, બરોબર છે. 0, 1 અને 6 એવી રીતના અલગ અલગ મંથ પ્રમાણે આપણે એમની રસી પણ મુકાવી શકીએ. તો એની રસી પણ તમે જોઈ શકો, ઘણી બધી એમની રસી છે. એજેરિક્સ બી, શેનવેક બી, એનીવેક બી. અને સારવાર, ખાસ સારવાર ઓછું પ્રોટીન, ચરબી, અનેક વધુ કાર્બોદિતવાળો ખોરાક લેવામાં આવે. અને ઇન્ટરફેરોન જે વાયરસ છે એ વાયરસ આપણા શરીરમાં નાશ કરવો હોય તો ઇન્ટરફેરોનની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે, જે આગળ આપણે અભ્યાસ કરશું કે ઇન્ટરફેરોન છે એનું કામ બહુ ખૂબ જ સરસ કહી શકાય. કે કદાચ એક કોષની અંદર જો કોઈ પણ વાયરસ આવ્યો હોય તો એ બીજા કોષને સિગ્નલ આપે છે ઇન્ટરફેરોન, કે આ બીજા કોષને એવો સિગ્નલ આપે છે કે તમે આ વાયરસને એન્ટર થવા દેતા નહીં. તો ઇન્ટરફેરોન છે એ ખૂબ જ અગત્યનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ વાયરસની વાત કરી. એમાંનો એક વાયરસ હિપેટાઇટિસ ડી એટલે ડેલ્ટા હિપેટાઇટિસ વાયરસ. તો હિપેટાઇટિસ બી છે એમના જેવું જ બંધારણ છે, વાહક અવસ્થામાં એકલ એમના જેવું મોટાભાગનું બંધારણ, પરંતુ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ. તો હિપેટાઇટિસ બી છે એમની અંદર જ એકની અંદર જ તમે જોશો તો ડીએનએ જોવા મળે, બાકી બધાની અંદર આરએનએ છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બીજી વસ્તુ એલિઝા, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે નામની જે ટેસ્ટ છે એમના દ્વારા આપણે સારવાર અથવા તો એને આપણે કહી શકીએ કે નિદાન, કે રોગ શરીરની અંદર છે કે નહીં એ જો ચેક કરવું હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો આ જે એલિઝા ટેસ્ટ છે એમનો ઉપયોગ કરીએ. તો જે હિપેટાઇટિસ A, B, C, D અને Eની વાત કરીએ તો બી સિવાયના બધા આરએનએ, બી છે એ ડીએનએ ધરાવે 1 પોઈન્ટ, અને એલિઝા દ્વારા આપણે એમનું ટેસ્ટિંગ કરીએ છીએ. અને વાયરસ છે એટલે એમની સારવાર માટે ઇન્ટરફેરોન અને રસીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને એક જ રોગ હિપેટાઇટિસ બી છે એ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, મતલબ જાતીય સંક્રમિત રોગ છે, જેનો ખાસ તમારે યાદ રાખવાનું રહેશે, એમનો અભ્યાસ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર પ્રજીવો દ્વારા થતા રોગો છે એમનો આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ.